ઇન્ડિયા પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરામાં 31 ડિસેમ્બરનું કાઉન્ટડાઉન શરૂ થયું છે। ફતેગંજ વિસ્તારમાં વાહન ચાલકોનું એબોર્ટ કિટથી ચેકિંગ હાથ ધરાયું। વર્ષ 2023 પૂર્ણ થવા જઈ રહ્યું છે ત્યારે 31 ડિસેમ્બરે વર્ષના આખરી દિવસ હોય તેની ઉજવણી કરતા હોય છે, જેમાં નવયુવાનો નશો કરીને વાહન હંકારી અન્ય લોકોના જીવ જોખમમાં મૂકતા હોય છે, જેને લઈને પોલીસ સહિત વિવિધ એજન્સી દ્વારા વાહન ચેકિંગ તથા પેટ્રોલિંગ કરાઈ રહ્યું છે। ફતેગંજ પાસે એસઓજી ક્રાઇમ બ્રાન્ચ પોલીસ સ્ટેશનનો સ્ટાફ દ્વારા બાઇક અને 4-વ્હીલર સહિતના ચાલકોનું એબોર્ટ કિટ દ્વારા ચેકિંગ કરીને તેમણે નશો કર્યો છે કે નહીં તેનું ચેકિંગ કરાયું હતું। 31 ડિસેમ્બરને લઈને પોલીસ વિભાગ સતર્ક થઈ ગયો છે અને શહેરના વિવિધ વિસ્તારોમાં વાહન ચેકિંગ તથા સઘન પેટ્રોલિંગ રાત્રિના સમયે કરવામાં આવી રહ્યું છે। દરમિયાન શુક્રવારે રાત્રિના સમયે એસઓજી પોલીસ દ્વારા ફતેગંજ વિસ્તારમાં વાહન ચાલકોને ઊભી રાખીને બ્રેથ એનાલાઇઝ તથા એબોર્ટ કિટ દ્વારા વાહન ચાલકોએ નશો કરેલ છે કે નહીં તેનું ચેકિંગ કરાયું હતું, જેમાં ખાસ કરીને બાઇક ચાલક સહિતના વાહન લઈને જતા લોકોને ચેકિંગ કરાયું હતું। જો કે મોઢા પર રૂમાલ બાંધી જતા તથા ઓનલાઈન ઓર્ડર મુજબ ડિલિવરી આપવા યુવકોને પણ ચેક કરાયા હતા। પોલીસના ધાડે રોડ પર ઉતરી આવતા એક તબક્કે ભયનો માહોલ ફેલાયો હતો। પોલીસ તંત્ર દ્વારા યુવાનોને યુવતીઓને અપીલ કરવામાં આવી છે કે નવા વર્ષની ઉજવણી વ્યસન મુક્ત રહીને ઉજવણી કરે।